અરે જગ્ગુભાઈ શેઠે મંગાવ્યા છે તે લઈ લઈએ પણ મોટી ગાડી લાવ્યા મોટી ગાડી લાવ્યા એના મહેમાનના ટાઈમ છે 2 મહિનામાં વાર છે 2 મહિનાની છે ફરી પાછા હતા ને અહીંયા આપણે આવી ગયા તો ફાઇનલી અમે મિશન પૂરો કરીને નીકળી ગયા અમે આજે અમારા ક્યાં જવાનું છે સુપેડી જાન જો અહીંથી અમે જવાનું સ્ટાર્ટ કરી દીધું છે ચાર થાંભલાથી ભેગા નથી મારે ગાડી ઘરની છે ત્યાં કાકાની ભાઈ શું લેવા જવાનું છે ત્યાં જઈએ છે ને એ બધું તમને આગળ દેખાડતા રહેજો કારણ કે અત્યાર દિનો દેખાડી દો તો તમે પાછો વિડીયો પૂરો નહીં જોવો એટલે બન્યા રહેજો વિડીયોમાં બરાબર જ્યાં જ્યાં અમને સારું લાગશે એ થોડું આપણે ઉતારતા રહેવું બરાબર ને કાકા બાકી મોજે દરિયા આનંદ જ કરવા કેમ મોજ કરવા જઈએ બે ભાઈ મોજ કરવા જઈએ છીએ કે ગાડી ઘરની છે પડી રહી એકદમ મસ્ત એક આટો મારી આવી બરાબર અને ગાડીથી કાંઈ જરૂર નથી લીધી છે તમને કહી દો ને તો ખાલી ફરવા જ્યાં જાવ ને આ ઉપાડી બરાબર એટલા માટે તો તમારે જરૂર હોય ક્યાં પાછો આવશો તો બનારો વિડીયોમાં ના ભાઈ આ રીતે હતું મોવાની અંદર દાઢી કરાવીને તો શું કહું તો દાઢીનો સેટિંગ નીકળે પછી ભાઈનો વિડીયો દુકાનનો લીધો પણ આપણી પાસે કાઢી નાખ્યો તો ફાઇનલી તમને કહેવાનું એમ હતું કે હવે એક બાજુ ખાલી પડી ગયો પછી બીજી બાજુ કહેવાની તમને લાગે ખૂબ ખરાબ લાગે અને અમારે તો દીના કાકાને ચા પીને આગળ નીકળી ચા પીવી છે કે તમે સારી છે એ સાખી જ નહીં તો ચા પીને અમે એના મહેમાન બધા નીકળી જઈએ ખાલી આનંદ કરવા જઈએ પછી વિડીયો તો તમને ખબર છે કે આખો પૂરો થાય પછી આવશે ચાલો ચા પી લઈએ આપણે લીધો છે કારણ કે અહીંયા આપણે બહુ ખરીદી કરવા આવ્યા ત્યારે બોડકા રહેતા ને ભાગ રાખી ત્યારે દિનેશ કાકા અહીંયા બહુ આવ્યા છે આ રીતનું છે તો બન્યા રહેજો વિડીયોમાં કારણ કે તમને બહુનો થોડોક વિડીયો લઈ લીધો આજે વિડીયો આપણે કાલે વધી રહેવાના બહુ મોટો થઈ જાય એટલે થોડો ઉતારતા રહીએ શું કહું દિના કાકા ભૂખ લાગે હા ભૂખ લાગી સાવરકુંડલા જમવાનું છે આપણે જવાનું છે સાવરકુંડલા આગળ દેખાય આપણે શું છે કે દીના કાકાને ફરવા નીકળી ગયા ગાડીમાં આપણે બહાર તો આપણે આવી ગયા છીએ સાવરકુંડલામાં જઈને આપણે ગાયત્રીમાં પાવભાજી ડાઇનિંગ હોય તો કે લગભગ એક વાર ને અહીંયા અમે ઘણી વાર જમવા આવ્યા અને એક નંબરની ગુજરાતી થાળી પણ મળે છે ને ફૂલ મળે છે તો તમે જોઈ શકો છો આ બોર્ડ છે આપણે ગાયત્રી અને અહીંયા લગભગ અમે ઘણી ફેરી જમવા માટે આવ્યા છે ને એકદમ એક નંબરની વસ્તુઓ મળી રહે છે જુઓ તો આપણે બેસી જઈએ પહેલાં જમવા પછી થાળી આવે એટલે હું તમને ફાઇનલી દેખાડી માં જવું હોય તો આની અંદર છે ગુજરાતી થાળી લોકો પાંચ જમે છે અને આપણે છે ને અહીંયા પાવભાજી જમવાનું છે એટલે અહીંયા જમી લઈએ આવી જાવ દીના કાકા શેમાં જમવા આવ્યો ગાયત્રીમાં પાવભાજી પ્રખ્યાત છે વાહ વાહ તો ડીશ આવી જાય પછી દેખાડી દઈએ મહેમાને જમવાનું શરૂ કરી દીધું કેમ દીના કાકા ટેસ્ટ કેમ છે એક નંબર ગેસ નખાવી દઈએ ફાઇનલી આપણે ધીમે ધીમે અહીંયા પહોંચી ગયા છીએ તો બીજી વાર ગેસ નખાવ્યો આપણે મવા નખાવ્યો હતો ફરી વાર પાછો અહીંયા નાખી દઈએ અને હજી તો આપણે ઘણું બધું ખોટી થવાનું છે અને પાણી ટાટું બાટું હોય તો ફરી આવી ગેસ નખાય છે ને ગેસ નખાઈ જાય એટલે પાછા રિટર્ન થઈ જાય મજા આવે છે વાતાવરણ આજનું લોકેશન પણ મજા આવે છે નહીં તેના કાકા ઠંડુ ઠંડુ ખૂબ મજા આવે છે તો બન્યા રહેજો વિડીયોમાં ત્યાં પણ વાડીનું લોકેશન હશે ખૂબ મજા તો મળીએ અને ઓલા વિડીયોમાં મેં તમને કીધું ને આપણે ઉદ્યાનોનો નાસ્તાનો એમાં સારું આવેલો જાય છે સપોર્ટ કરતા રહેજો એમાં તો ફાઇનલી આપણે જઈએ વડવાળા હોટલ થાપડી પેંડા ભાઈ શેઠે મગાવ્યો ને એટલે આપણે ખબર છે કે એસીના પેંડા અહીંથી ઓટો ને
અરે જગ્ગુભાઈ શેઠે મગાવ્યા છે તે લઈ લઈએ, પણ તમે જો અહીંથી વટો તો વડવાળામાં રોકાતો ફાઇનલ મળજો. શું છે શેઠ એનું એ પેંડાનું છે 400 કિલો 400 કિલો આવશે. અહીંથી વટો ને તો એક વાર મુલાકાત કરજો, ઓકે તમને ખબર જ છે બનારો વિડીયો. બહુ મસ્ત લાગે. હા હા ફાઇનલી દિનેશભાઈ પટેલ અહીંયા આવી ગયા છે. જો સુપેડી જાનબેર આવી સિંગ છે એની. જુઓ મહેમાન છે લાંબી પડી મદીનાભાઈ અહીં ભાગ રાખીએ કા. હા આપણે રાખીએ હો. ઓય ઓય હજી વાર છે. જો ઇકો ગાડી આવી પડી છે અને જોઈએ તમે દેખાડતા વિડીયો લઈ જશે. ઓ આવી સિંગ થઈ ગઈ છે મારે મહેમાનની. હજી વાર છે પણ આવી થઈ ગઈ. લ્યો દઈને ખાવી તો તમે ઉપાડાય હમણાં આવું ન કાંઈ કરે. તો અમારા ભાણું બની આવી માંડવી થઈ ગઈ છે. શરમાય છે અમારા દિનેશ મામાથી. તો આ રીતનું છે આખું વાતાવરણ. માંડવી સિંગ ખૂબ સરસ મજાની છે. આ દીનામાં મેં હાટો લાવ્યા છે. તો તમે દીના કાકા મોટી ગાડી લાવ્યા. મોટી ગાડી લાવ્યા. તો સરસ મજાના બીજી વાડી આવી ગયા છે દિનેશભાઈના બીજા પટેલ છે ને ત્યાં. અહીંયા પણ સરસ મજાનું તમે લોકેશનને સિંગ જોઈ શકો છો. સિંગ અહીંયા એવી થાય છે ને એની વાત જ જવા દો. જો મહેમાનને બધા આટો મારવા આવ્યા છે. અને આ કંઈક એવું છે કોબી કહે છે, મને તો ખબર નહીં પડે, પણ આ કોબીનો રોપ છે એને પાછો ફેરવવાનો હોય છે. આપણે અહીંયા રોકાવાનું છે, જમવાનું છે, ભજીયા ભજીયા બધું. પણ આપણે થોડીક શરમ લાગે એટલે વિડીયો આપણે ન ઉતારી શકીએ. પણ આ રીતનું છે ભાઈ. અમારે મહેમાન છે ને ઓલો પણ અહીં ખેંચો ને અહીંયા ખેંચો ગાદી નાખે. હા કેમ લાગે સિંગ તમને? દીના કાકાએ મારો ભાંગ રાખ્યો એટલે ભાગ રાખેલો છે પેલા એટલે ખબર હોય. જો આ રીતની થઈ ગઈ છે. અને કેટલો મહિના મહેમાનના ટાઈમ થયો છે? 2 મહિનામાં વાર છે. 2 મહિનાની ખી છે એટલે અહીંયા સિંગ આવી રીતે થાય છે. જુઓ તમે એક પણ પીળો સોડો ક્યાંય નહીં જુઓ, એક જ સરખી. એટલે આવ્યું સિંગનો આપણે એક સોડો હોય પણ નહીં. બધાને ગુડ મોર્નિંગ. સવારના આજે રોકાણા નીકળી ગયા છે. મજા આવી પણ જમવાને એટલી બધી મજા આવી કે એની વાત જવા. બધી પ્રકારના ભજીયા હતા, ચટણી, અને તમે આમ એકવાર જમવા આવ્યો તો તમને એમ વાહ કાંઈક છે. અને શું છે કે થોડીક શરમ લાગી ગઈ. અત્યારે ઘરમાં નીકળી ગયા છે બરાબર ને. હા તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેતો એટલે તમને મજા આવશે. આ વિડીયોને છેલ્લે છેલ્લે કહેવું પડે છે કે લાઈક શેર કરતા જઈએ આગળ. એવું કંઈ હશે તો તમને પાછા બતાવતા આવે. આવો કંઈક રસ્તો છે. તો ફાઇનલી દોસ્તો અમે આવી ગયા છીએ એક ભાઈને મળવા નથી.
રહ્યો અમારો ઇકો ગાડી. સરસ મજાનું અત્યારે લોકેશન છે અને અહીંયા પણ સરસ મજાની જગ્યા છે. જો રામદેવ પીર બાપાનું મંદિર છે. અહીંયા છે નાનો એવો ડુંગર દેખાય, એની માથે પણ મંદિર છે. ભાઈ અમારે ટાકલીના છે એને મળી અને પાછું નીકળી જવાનું છે. સફરમાં ઘણી મજા આવી. ખાલી આવ્યા થાય એક દી ફરવા માટે માણસોને લેવા, પણ સાંજે પણ એટલી બધી મજા આવી ને લોકેશન બધા પણ જોવાની મજા આવીને અહીંનું વાવેતર ખેતર ખૂબ આપણને મજા આવી. પણ આવું ક્યારેક એક દી ફરવા નીકળી જઈએ તો ખૂબ મજા આવે. એને ફોનમાં વાત કરે છે પછી આપણે નીકળી જઈએ. તો ફાઇનલી અમરેલીની આસપાસ મોસમ આવી ગયા છે. વાતાવરણ આવું કંઈક છે. જો એકવાર પાવભાજી શાકી દે ને એટલે ઘડીએ ઘડીએ અહીંયા જ આવે. એટલે ફરી આપણે પાછા હતા નાન્યા, કાલ હતા ને અહીંયા જમવા આવી ગયા. બરાબર, એટલે બેનારો વિડીયો. તો આપણે ફરી આવી ગયા છે ને ભાજી આવી ગઈ છે, સાઈસ આવે છે. અમારા દીના કાકાને અહીંયા છે. કેમ લાગે છે? એક નંબર. અને એને અમારે બીજું કંઈ ફાવે જ નહીં. એક અને બહુ મસ્ત મસ્ત બને. બરાબર, ગઈકાલે જમાય ફરી પાછા હતા ને અહીંયા આપણે આવી ગયા. તો શું ભાઈ, આ રીતે જઈને ભાઈ એવા થઈ ને પહોંચી ગયા આપણે સારું મિલાવટી ડાય પાસે. તો છેલ્લી વાર ગેસ નખાવી દઈએ એટલે વાર કામકાજ થઈ જાય પૂરું. સરસ મજાનું વરસાદનું વાતાવરણ એવું છે. બરાબર, તો જીસીબી લાઈનમાં પીડ્યા છે અહીંયા. આમ છે તો થાકી જાવે કે પાણી પીવા ભેગા છે. પેટ્રોલ પંપ છે. તો આ રીતનું હતું અને બનાવો વિડીયોમાં. એટલે હવે ઘેરે પોગી દઈ. આખો વિડીયો છે આપણે ટુકડા ઉતાર્યા. ધીમો 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 પડી રહ્યો છે એને ગાડી દિનેશભાઈ ચલાવી રહ્યા છે વરસાદમાં. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઠેઠ ઘેરે. અને ઘરે આવ્યા હતા બધા. જો સરસ મજાનો રમતા હતા ને ઢોકળા બનાવી નાખેલા હતા. સરસ મજા ખાઈ લીધા. એટલે અમારો આ વિડીયો અહીંયા આપણે એન્ડ કરવા જવો છે. એટલે આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને કોમેન્ટ ફરજિયાત કહેજો તમને કેવા કેવા વિડીયો ગમે છે. જો હવે અમારે જસ્મિતાબેન અહીંયા છે. કેમ લાગે જસ્મિતાબેન? હા બોલો બોલો, શું કહેતા? તમારે કાંઈ કેવું છે ભાઈ? બોલો. હે, લાઈક કરી દેજો, શેર કરી દેજો. ખમણ બનાવ્યું હતું? શું બનાવ્યું? હા ભાઈ, જો અમારે એને છે ને આખો દી ગોટે ગોટા જ રમવાનું હોય. બરોબર, આ જાગરણ છે. ટ્યુશનમાં જતા બધા કે હાલો તો હવે બાય બાય કરજો બધાને.